ભિલોડાના ધારાસભ્ય, આપણા બરંડા સાહેબ, બાયડના ધારાસભ્ય અને મારા મિત્ર ધવલસિંહ, મંચસ્થ અન્ય મહાનુભાવો અને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જટકોના એમડી શ્રી પાંડેજી અને યુજીવીસીએલના એમડી મહેશબાબુ, સાથે મોટી સંખ્યામાં પધારેલા આપ ભાઈઓ અને બહેનો, વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે ત્યારે હું વીજળી વિભાગને લગતી વાત એટલા માટે કરીશ કે આજે અરવલ્લી જિલ્લાને અદ્યતન પેટા વિભાગીય કચેરી મળી રહી છે અને સાથે સાથે નવા સબસ્ટેશનો બનવા જઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે 2002ના ધરતીકંપ પછી, કચ્છના ધરતીકંપ પછી નરેન્દ્રભાઈએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી એમણે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદની રાજનીતિ છોડીને જે રીતે વિકાસની રાજનીતિ અપનાવીને ગુજરાતને સમગ્ર ભારતનું એક વિકાસનું રોલ મોડેલ બનાવ્યું અને ત્યાર પછી 2014 પછી ભારત દેશને પણ આ જ રીતે આગળ વધારીને આપણો દેશ અત્યારે વિશ્વની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા બની છે ત્યારે આ વિકાસના પથ પર ચાલીને આપણા ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કામ કરી રહી છે અને અનેક વિકાસના કામો, ગયા વર્ષે જ આપણી સરકારે સૌથી મોટું બજેટ 3,01,000 કરોડનું રજૂ કર્યું અને પ્રજાના ઘણા બધા જે પ્રજાલક્ષી કામો છે એ બધા કામો લેવામાં આવ્યા. અત્યારે આપણું ગુજરાત, જો વીજળીની વાત કરીએ તો સમગ્ર દેશમાં પહેલા નંબરે છે. લગભગ 48,000 મેગાવોટ સાથે આપણે આખા ભારતમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવીએ છીએ. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકોએ એમને કીધેલું કે અમને સાંજે જમવાના ટાઈમે વીજળી આપો અને જે રીતે આપણે છેલ્લા 20 વર્ષથી 24 કલાક સમગ્ર ગુજરાતમાં જે વીજળી આપી રહ્યા છે, ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં આ વિધાઉટ રોકટોક આપણને વીજળી મળી રહી છે અને એના માટે જ મારે એક વાત કહેવી છે કે અરવલ્લી જિલ્લામાં જ પહેલા લગભગ જે સબસ્ટેશનો હતા એ સબસ્ટેશનોની સંખ્યા વધારીને અત્યારે 2002માં લગભગ 13 સબસ્ટેશનો હતા અરવલ્લી જિલ્લામાં. અત્યારે લગભગ 40 સબસ્ટેશનો થયેલા છે. એ જ બતાવે છે કે ગુજરાતે નરેન્દ્રભાઈના શાસન દરમિયાન અને હાલની સરકારોએ જે રીતે કામ કર્યું છે, લગભગ 27 જેટલા સબસ્ટેશનો વધુ થયા છે અને આગામી 2 વર્ષમાં, આવતા 2 વર્ષમાં આપણે બીજા 6 નવા સબસ્ટેશનો આ જિલ્લામાં કરવા જઈ રહ્યા છે. જેમાં ધનસુરા તાલુકામાં ખેડા, ભિલોડા તાલુકામાં ખપરેતા, બાયડ તાલુકામાં રડોદરા, મોડાસા તાલુકામાં દાવલી તથા જલોદર અને મેઘરજ તાલુકામાં મુળસી સબસ્ટેશન આપણે કરવા જઈ રહ્યા છે. આ રીતે આપણે ગુજરાતમાં જોઈએ તો પાણી, આપણા નરેન્દ્રભાઈએ નર્મદાના જે પાણીની સમસ્યા હતી આપણા ગુજરાતના છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડ્યા છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે અને ગુજરાત સરકાર પોતાના વિવિધ બજેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ, રસ્તા અને લોકોની સુખાકારી અને ખાસ કરીને ટુરિઝમ માટેના જે પ્રયત્નો કરી રહી છે એના લીધે ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર એક નવી ઊંચાઈએ પહોંચશે અને આપ સૌ જે રીતે સાથે રહીને કામ કરો છો અને ભવિષ્યમાં આપણે આ રીતે કામ કરીશું તો ચોક્કસ રીતે આપણે નરેન્દ્રભાઈ જે એક સંકલ્પ લઈને ચાલ્યા છે એ સંકલ્પમાં આપણે ચોક્કસ સફળ થઈશું અને આપણે નરેન્દ્રભાઈએ કીધું તેમ એમની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનશે એના સંકલ્પ સાથે આગળ વધીએ. આભાર. ભારત માતા. ઉત્સાહવર્ધક ઉદ્બોધન માટે માન્ય મંત્રી સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. અરવલ્લીની જનતા જેની રાહ જોઈ રહી છે તે વિકાસની ભેટ માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા
જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ વિભાગના રૂપિયા 275.05 કરોડના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને રિમોટનું બટન દબાવીને ઈ તકતી અનાવરણ કરીને વિકાસની પેટ જિલ્લાની જનતાને સમર્પિત કરવા સાદર વિનંતી કરીએ છીએ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા રાયગઢ રોડ કિલોમીટર 108,900 થી 127,900 SH59 ના અરવલ્લી જિલ્લાની હદમાં આવતા 19 કિલોમીટર લંબાઈને હયાત 10 મીટરમાંથી રૂપિયા 9,403 લાખ અંદાજિત રકમથી 4 માર્ગીય કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના હિંમતનગર રણાસણ ધનસુરા રોડ SH145 ના કિલોમીટર 29.400 થી કિલોમીટર 29.500 માજુમ નદી પર રૂપિયા 1,473 લાખ અંદાજિત રકમથી મેજર બ્રિજની કામગીરીનું ભૂમિપૂજન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 220 કેવી ખુમાપુર સબસ્ટેશન, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીનું ભૂમિપૂજન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66 કેવી રડોદરા સબસ્ટેશન, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લીનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના વિવિધ તળાવો ભરી સિંચાઈ આપવાની રૂપિયા 36.53 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરીનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. મોડાસા નગરપાલિકા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 1,193.40 લાખના ખર્ચે થનાર ઝોન A, B, C અને D ના રસ્તા રીસરફેસિંગના જુદા જુદા 9 કામોનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. મોડાસા નગરપાલિકા અમૃત 2.0 અંતર્ગત રૂપિયા 323.69 લાખના ખર્ચે મોડાસા નગરપાલિકાના પીવાના પાણીની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અપગ્રેડેશનના કામનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અરવલ્લી જિલ્લા ખાતે RDSS રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત વીજ માળખાને સુદૃઢ કરવા માટેના કામોનું ખાતમુહૂર્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધનસુરા પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ અને ICDS ના કન્વર્જન્સથી રૂપિયા 84 લાખના નવનિર્મિત 12 આંગણવાડી મકાનોનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. બાયડ નગરપાલિકા ખાતે
રાષ્ટ્રીય પર્વ ઉજવણી જોગવાઈ વર્ષ 2022-23 અંતર્ગત ₹40 લાખના ખર્ચે બાયડ નગરના 10 જુદા જુદા વિસ્તારમાં લગાવેલ અદ્યતન સીસીટીવી કેમેરાના કામનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ફિલ્મ નિર્દેશન નિહાળીશું. માર્ગ અને મકાન વિભાગની વિકાસલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળીશું, જેમાં રાજ્ય ધોરીમાર્ગ 59 મોડાસા રાયગઢ રોડ 108.900 કિમીથી 127.919 કિલોમીટર 10 મીટરમાંથી ચતુર્માર્ગીય કરવાનું કામનું ખાતમુહૂર્ત સાથે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ધનસુરાના પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું લોકાર્પણ સાથે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ, બાયડ નગરપાલિકા વિસ્તારના સીસીટીવી કેમેરાનું લગાવવાનું કામ પણ આપણે સૌ આ પ્રોજેક્ટ ફિલ્મ નિહાળીશું. ગુજરાતની ઉત્તરે આવેલ અરવલ્લીની ગિરિમાળાઓ પોતાના પ્રાકૃતિક સૌંદર્ય તેમજ ધાર્મિક સ્થાપત્યો માટે પ્રચલિત છે. સાથે જ આ અરવલ્લી જિલ્લો ગુજરાતને રાજસ્થાન સાથે જોડતો હોવાથી માર્ગ પરિવહન માટે મહત્વનો બની રહે છે. એટલે જ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓલ વેધર રોડ કનેક્ટિવિટીના સ્વપ્નને સાકાર કરવા આપણા મૃદુભાષી અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગ અને મકાન વિભાગ હંમેશા કટિબદ્ધ રહ્યો છે. પરિવહનના વિકાસનો આવો જ એક પ્રકલ્પ એટલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોડાસા રાયગઢ રોડના 4 માર્ગીયકરણની કામગીરી. મોડાસાને હિંમતનગર સાથે જોડતો આ રસ્તો ખૂબ જ અગત્યનો છે, જ્યાં દિવસે દિવસે વધતા જતા ટ્રાફિકને પગલે મોડાસા રાયગઢ સ્ટેટ હાઈવે 59ને 4 માર્ગીય કરવા માટે કુલ ₹94.03 કરોડની મંજૂરી પ્રાપ્ત થયેલ છે. જે 4 માર્ગીય થતા અરવલ્લી જિલ્લાના હેડક્વાર્ટર મોડાસાને રાજ્યના પાટનગર, ગાંધીનગર તથા અમદાવાદ સાથે જોડતા 4 માર્ગીય રસ્તાની ભૂમિકા ભજવશે. સામાન્યતઃ વાહનને વાળવા માટે યુ ટર્નની જોગવાઈ 4 માર્ગીય રસ્તામાં મીડિયન ઓપનિંગમાં હોય છે, પરંતુ આ નવા બનતા રસ્તાના બાંધકામ આશરે 15 ફૂટ એટલે કે 4.5 મીટર પહોળાઈના મીડિયનમાં કરવામાં આવશે. નાના ફૂલ છોડના વાવેતરથી એકબીજાને સામેથી આવતા વાહનોનો પ્રકાશ એકબીજાને નડતરરૂપ નહીં બને. સાથે જ કાબોલા મેશ્વો નદી પર હયાત બ્રિજની બાજુમાં એક નવો 135 મીટર લંબાઈનો 13.5 મીટર પહોળો મેજર બ્રિજ તથા રસ્તા પર આવતા 18 નાળા અને 11 સ્લેબ ડ્રેઇનને 4 માર્ગીય કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રસ્તાના 4 માર્ગીયકરણથી મોડાસાના ગઢડા, રામપુર, શામપુર, ખંભીસર, મેઢાસણ, મડાસણા, ધોલિયા, કાબોલા, વાટડા, નેસડા, લીંભોઈ, રસુલપુર અને સબલપુર જેવા ગામોની વસ્તીને આવન જાવનમાં સુગમતા રહેશે. આ કામ સંપન્ન થવાથી અકસ્માતની સંભાવના નહિવત બની જશે. માલ સામાનની હેરાફેરી ઝડપી અને સુરક્ષિત બનશે. અરવલ્લી જિલ્લામાં પરિવહનની સુવિધા વધુ સારી બનવાથી આ વિસ્તારનો વિકાસ રથ સુરક્ષિત રહીને પૂરપાટ દોડવા લાગશે. રાજ્યના વિકાસની ધોરીનસ સમા ધોરી માર્ગોના વિકાસમાં માર્ગ અને મકાન વિભાગ હર હંમેશ કટિબદ્ધ છે. થેન્ક યુ. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વિકાસલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળીશું. અરવલ્લીની અદ્ભુત ગિરિમાળા અને એમાંથી નીકળતી નદી હાથમતી, જેનાથી આખા સાબરકાંઠાને પાણી મેળવવાની હાશ થતી, જેના થકી અહીં સિંચાઈની સમૃદ્ધિ અને જન્માત્રની ખુશીઓ છે હાથ વગી. આ નદી પર હાથમતી જળાશય યોજના સાબરકાંઠાના માંકડી ખાતે બનેલ છે.
હાથમતી ડેમની કુલ સંગ્રહ શક્તિ 152 મિલિયન ઘન મીટર છે. આ યોજનામાં કુલ 307 કિલોમીટર લંબાઈમાં નહેર આવેલી છે, જેનો લાભ કુલ 93 ગામોના 17,492 હેક્ટર વિસ્તારને મળે છે. અનેકો કિસાનો, પશુપાલકો અને જનસામાન્યને પોતાના પાણી થકી સુવિધા અને સંતોષ આપતી હાથમતી નદી પર હવે થઈ રહ્યું છે હાથમતી જળાશય આધારિત અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના વિવિધ તળાવો ભરવાની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત. ગુજરાતના ખૂણે ખૂણે અને ગામે ગામ પાણીનો પૂરતો પુરવઠો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં આજે આ યોજનાનો શુભારંભ કરીને ભિલોડા તાલુકાના 6 ગામોને સિંચાઈની સુવિધાની સોગાત આપી રહ્યા છે. રૂપિયા 36.53 કરોડની આ યોજનામાં હાથમતી જળાશયના ઉપરવાસમાં આડા હાથરોલ ગામ પાસે ઇન્ટેક વેલ બનાવીને 170 કિલોવોટના 3 પંપ ધરાવતા પમ્પિંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે. આ પમ્પિંગ સ્ટેશનથી પાણી ઉદ્વહન કરીને ભિલોડાના જનાલી, શોભાયડા, વાસેરા, મોટી બેબાર, ખિલોડા, વણઝર ગામોના 9 તળાવો અને 1 ચેકડેમમાં પાણી ભરવામાં આવશે. આ જળાશયો ભરવા માટે કુલ 2.60 મિલિયન ઘન મીટર જેટલા પાણીનો વપરાશ થશે અને કુલ 668 હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો પરોક્ષ લાભ પ્રાપ્ત થશે. આ યોજનામાં કુલ 19.55 કિલોમીટર લાંબુ પાઇપનું માળખું બનાવવામાં આવશે. આ સમગ્ર માળખાની ડિસ્ચાર્જ ક્ષમતા 25 ક્યુસેક જેટલી હશે. તાજેતરમાં તારીખ 12 ઓગસ્ટ 2023 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અહીંના લોકોને 2 ઉદ્વહન સિંચાઈ યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે, જેમાં સામેલ છે રૂપિયા 162 કરોડની અરવલ્લી જિલ્લાની વાત્રક જળાશય આધારિત ઉદ્વહન યોજના અને રૂપિયા 78 કરોડની મેશ્વો જળાશય આધારિત ઉદ્વહન યોજના. આ બંને યોજનાઓથી 76 ગામોના કુલ 104 તળાવો ભરવામાં આવશે અને 3,615 હેક્ટર વિસ્તારને લાભ મળશે. આ બંને યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આમ સમગ્ર અરવલ્લી જિલ્લાને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રૂપિયા 277 કરોડના ખર્ચે વાત્રક જળાશય, મેશ્વો જળાશય તથા હાથમતી જળાશય આધારિત 3 ઉદ્વહન યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે, જેમાં 4 તાલુકાના 83 ગામોના 113 તળાવો ભરી કુલ 4,283 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે. આપણી સંવેદનશીલ સરકાર જનમાત્રની આંખોમાં એક ઉજ્જવળ આવતીકાલના સપનાઓ વાવે છે. તેને અડગ પ્રતિબદ્ધતા અને સંનિષ્ઠ પ્રયાસોથી સિંચે છે અને તેના સકારાત્મક પરિણામોની ઉપજની ભેટ આપે છે. આ તમામ યોજનાઓ પણ એવી જ સોગાતો છે, જેના થકી અરવલ્લી જિલ્લાના ગામે ગામને સમૃદ્ધિ અને ખુશહાલીનો વિશ્વાસ પ્રાપ્ત થશે. સરકારશ્રીની પ્રતિબદ્ધતા, ગામે ગામ પૂરતા પાણીની સુવિધા. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વિકાસલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળીશું. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના વીજ માળખાને મજબૂત કરવા માટે વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે. માનવંતા વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ, વિશ્વસનીય અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહે તે માટે તથા યુજીવીસીએલના કાર્યક્ષેત્રમાં વીજ માળખું સુદૃઢ બનાવવા માટે વીજ રેષાઓને રિંગ મેઇન યુનિટ દ્વારા ઇન્ટરલિંક કરવામાં આવશે. આ ઉપરાંત ફીડર બાયફર્કેશન, ક્રોસિંગ દૂર કરવા, જૂના ટ્રાન્સફોર્મર બદલવા તેમજ અર્થિંગ કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. આરડીએસએસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં અંદાજે કુલ રૂપિયા 10 કરોડ 60 લાખના અલગ અલગ કામો કરવામાં આવશે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તેના માનવંતા ગ્રાહકોને સર્વોત્તમ સેવા થકી સંતોષ આપવાના ધ્યેયને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે. થેન્ક યુ. અરવલ્લી જિલ્લાના વિવિધ યોજનાના લાભાર્થીઓને માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રીના વરદ હસ્તે ચેક, સાધન સહાય, કીટ અર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે
વિનંતી કરીએ છીએ માન્ય મંત્રીશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, સૌ મંચસ્થ મહાનુભાવોને જોડાવા સાદર વિનંતી કરીએ છીએ અને સૌ પ્રથમ લાભાર્થીને આમંત્રિત કરી છે જય મહાકાળી મંગલમ મંડળ ને નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત 6 લાખ રૂપિયાનો ક્રેડિટ ધિરાણનો ચેક આપણે આપવા જઈ રહ્યા છીએ, તો વિનંતી કરીએ છીએ આપ વધારો. જોરદાર તાળીઓથી સૌ લાભાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરતા રહેશું. થેન્ક યુ. પછીના ક્રમે અરવિંદભાઈ રેવાભાઈ નાડિયા તૈયાર રહેશો. માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી અત્યારે લાભાર્થી સાથે સંવાદ કરી રહ્યા છે. થેન્ક યુ. અરવિંદભાઈ રેવાભાઈ નાડિયા સ્વરોજગાર લક્ષી બાગાયત નરસિંહ વિકાસ યોજના અંતર્ગત 2,62,500 નો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે. બાગાયતદાર ખેડૂતો પોતાના ખેતરે ગુણવત્તાયુક્ત શાકભાજી પાકોનું ધરું તૈયાર કરી શકશે આ યોજનાઓ થકી. થેન્ક યુ. પગી કીનાબેન દીપકભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમને ચાવીની પ્રતિકૃતિ માટે આમંત્રિત કરી રહ્યા છે. તાળીઓથી સૌ આપણે લાભાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેશો. પ્રધાનમંત્રીને દરેકને પાકું મકાન મળે એ અંતર્ગત અત્યારે કીનાબેનનું સપનું સાકાર થયું છે. વણકર દોનાભાઈ કલ્યાણભાઈને AGR4FM યોજના અંતર્ગત મલ્ટી ક્રોપ પાવર થ્રેશર માટે 1 લાખ રૂપિયાનો ચેક આપણે આપવા જઈ રહ્યા છે. થેન્ક યુ. રહેવર બલવંતસિંહ કાલુસી AGR50 યોજના અંતર્ગત ટ્રેક્ટર સહાય અંગેની ચાવીની પ્રતિકૃતિ આપણે આપવા જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓથી સૌને આપણે વધાવશું. અમિતાબેન દલપતસિંહ ખોટ દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત હાર્મોનિયમ અત્યારે આપી રહ્યા છે. અમિતાબેન ધનસુરાના વતની છે અને સંગીત વિશારદ છે અને અત્યારે કૃષ્ણ સંગીત મહાવિદ્યાલયમાં ઇન્દોર ખાતે વોકલની તાલીમ લઈ રહ્યા છે. એવા જોરદાર તાળીઓથી આપણે અમિતાબેનને પ્રોત્સાહિત કરીશું. એમને થેન્ક યુ. સાહિલ કુમાર રમેશભાઈ પટેલ યુનિક ડિસેબિલિટી સર્ટિફિકેટ યોજના અંતર્ગત એમને દિવ્યાંગ સર્ટિફિકેટ આપવા જઈ રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લી દ્વારા દિવ્યાંગ સશક્તિકરણ ઝુંબેશ શરૂ કરી ડોર ટુ ડોર સર્વે કરીને દિવ્યાંગજનોની નોંધ કરી મેડિકલ કેમ્પમાં હાજર રાખી મેડિકલ તપાસ કરી 740 યુનિક ડેસિબલ પ્રમાણપત્રો ઇસ્યુ કરી મેઇન સ્ટ્રીમમાં જોડાવા માટે પ્રયત્ન કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જિલ્લા વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ઇકબાલ હુસેન ઇબ્રાહીમભાઈ સૈયદને દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક એમ્પ્લોય કીટ આપવા જઈ રહ્યા છે. તાળીઓથી સૌને બિરદાવતા રહેશું, સૌ લાભાર્થીઓને. થેન્ક યુ. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને ટીબીના દર્દીઓ માટેની કીટ અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ રહીઓલ, ચેરમેન શ્રી સાબર ડેરી હિંમતનગર, ચેરમેન શ્રી ખેતીવાડી ઉત્પાદક સમિતિ મોડાસા, પ્રમુખ શ્રી જિલ્લા ક્વોરી એસોસિએશન અરવલ્લી, આપ સંયુક્ત રીતે આવશો અને ટીબીના દર્દીઓ માટેની કીટ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને આપ અર્પણ કરશો. આજ કીટ ટીબીના દર્દીઓ માટેની કીટ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડોક્ટર આશીષભાઈ નાયકને વિનંતી કરીએ છીએ. આપ પધારશો, ક્રમશઃ જોડાશો. ભારત સરકારનું એક અભિગમ છે કે ટીબીના દર્દીઓ સારવાર હેતુસર આપણે પુનઃ જિલ્લા ક્ષય અધિકારીશ્રીને કીટ અર્પણ કરી. થેન્ક યુ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹1 લાખનો ચેક
માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી ભીખાજી ડામોર, પંકજભાઈ, રાજેન્દ્રભાઈ સિંહ ભાટી, જગદીશભાઈ પટેલ, ડિરેક્ટરશ્રી પણ જોડાશે. થેન્ક યુ. થેન્ક યુ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિનો ₹25,000નો ચેક માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને અર્પણ કરવા માટે એપીએમસી મેઘરજના ડિરેક્ટર શ્રી ડાયાભાઈ, હીરાજી ડામોર, મોતીભાઈ પટેલને ઝડપથી આપ સંયુક્ત રીતે પધારશો અને સરને આપ 25,000નો ચેક અર્પણ કરશો. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને સાદર વિનંતી કરીએ છીએ કે નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપી એમનું સન્માન કરવા માટે વિનંતી કરીએ છીએ. ગોપાલ સ્ટેક્સ દ્વારા પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરીએ છીએ આપ ઝડપથી આવશો. નિક્ષય મિત્ર સર્ટિફિકેટ જેમને ધનસુરા, માલપુર, મેઘરજ તાલુકાના તમામ ટીબીના દર્દીઓ માટે દર મહિને 1,50,000ના ખર્ચે 300 કીટ આપી છે તે બદલ આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. તાળીઓથી સૌને બિરદાવતા રહેશો. સાથે ચેરમેન શ્રી સાબરડેરી હિંમતનગર પણ આપ થેન્ક યુ સર. ચેરમેન શ્રી સાબરડેરી હિંમતનગરે પણ નિક્ષય મિત્ર સર્ટિફિકેટ આપીને એમને પણ ભિલોડા તાલુકાના તમામ ટીબીના દર્દીઓ માટે 1,32,000ની કીટ આપેલી છે એ બદલ સન્માન કરીએ છીએ. ચેરમેન શ્રી ખેતીવાડી ઉત્પાદન સમિતિ મોડાસાને પણ આમંત્રિત કરીએ છીએ. એમને પણ મોડાસા તાલુકાના તમામ દર્દીઓ માટે 1,02,000ના ખર્ચે કીટો આપેલી છે એટલે સન્માનિત થઈ રહ્યા છે. પ્રમુખ શ્રી જિલ્લા કોરી એસોસિએશન અરવલ્લીને પણ આમંત્રિત કરીએ છીએ. એમને બાયડ તાલુકાના તમામ ટીબીના દર્દીઓને મદદ કરી છે કીટના. થેન્ક યુ સર. સૌને સ્થાન શોભાવવા માટે સાદર વિનંતી કરીએ છીએ. ઉત્તમ વિચારો પર જેનું પ્રભુત્વ છે તો નેતૃત્વમાં કેમ ના હોય. સંવેદનશીલ, નિર્ણાયક, પારદર્શક સરકારના પ્રણેતા પોતાના આગવા અંદાજમાં ગુજરાતને સુપર 1 બનાવીને લોકપ્રિયતા હાંસલ કરી ગુડ ગવર્નન્સના સૂત્રધાર સમા ગુજરાતના પ્રબળ અને સબળ સુકાનીને આપના જનનાયક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને આવો જોરદાર તાલીઓના ગુંજારા સાથે આમંત્રિત કરીએ છીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે. વેલકમ સર. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અરવલ્લી જિલ્લાના આંગણે આયોજિત કુલ ₹264 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ભીખુસિંહભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, મારા સાથી ધારાસભ્ય શ્રી પીસી બરંડાજી, શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ, મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, બાયડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી, અમૂલ ફેડરેશનના ચેરમેન શ્રી શામળજીભાઈ પટેલ, યુજીવીસીએલના એમડી શ્રી અરુણ મહેશ બાબુ, જેટકોના એમડી શ્રી ઉપેન્દ્રભાઈ પાંડે, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા છે એકદમ? હજુ કઈ ખૂટતું કરતું હોય તો અહીંયા બધા મંત્રીમંડળના કેટલા બધા આજે મંત્રી હાજર છે, બોલો જલ્દી. 24 કલાક વીજળી આપીએ છીએ પણ આવા દિવસે વીજળીની માંગ છે. કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ? મંત્રીશ્રી
ડિસેમ્બરમાં અમે આવીએ છીએ, બીજા ડિસેમ્બરમાં આવીએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે. મહેશ બાબુ તૈયાર થઈ ગયા ને, ત્યાં પેલી બાજુ અધિકારી હલવા માંડ્યા કે હવે આ તો અહીંયાથી જાહેરાત થઈ ગઈ. હા, ડિસેમ્બર 24 પહેલા પૂરું થઈ જવું જોઈએ. હો, ચાલો, સરસ કામ થઈ ગયું. આજે એક મોટું વધારાનું. અહીંયાથી હમણાં ટીબી પેશન્ટો માટે ખૂબ સારું બધા જુદા જુદા એસોસિએશન દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને કીટ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. ખૂબ સારું કાર્ય છે કે ભાઈ આપણે ટીબી મુક્ત ગુજરાત બનાવવાની પહેલ કરી છે અને એના પર મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ડબલ આનંદ થશે. આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવીની સેવાની ભાવના સાથે કામ કરવાની પ્રેરણા સૌને આપી છે. વિકાસ માત્ર નગરો, શહેરો પૂરતો કે કોઈ ચોક્કસ વર્ગના લોકો પૂરતો જ ન રહે અને એવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર માન્ય નરેન્દ્રભાઈએ અપનાવ્યો છે. વિકાસથી કોઈ ગામ, કોઈ વ્યક્તિ વંચિત ન રહે એવી એમની પ્રતિબદ્ધતામાં હમણાં જ 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ જીત અપાવીને લોકોએ પણ એમાં સૂર પુરાવ્યો છે. હવે દેશના ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ દરેકને વિકાસની મોદીજીની ગેરંટી મળી ગઈ છે. ગુજરાતને તો 2 દાયકાથી રાજ્યની અને કેન્દ્રની એમ ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ મળી રહ્યો છે. હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સની વર્લ્ડ ક્લાસ ભેટ આપી છે, તો એની પહેલા બોડેલી, છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારમાં એક સાથે 5,000 કરોડના વિકાસના કામો આપ્યા છે. સતત, અવિરત અને ગતિશીલ વિકાસ એ કાર્ય મંત્ર આદરણીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે. એ જ કાર્ય મંત્રને આગળ ધપાવતા આજે અરવલ્લી જિલ્લાને એક જ દિવસે 264 કરોડના લોકહિતના કામોની ભેટનો આજનો અવસર. જનકલ્યાણની નેમ હોય ને તેવો વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે. હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા 338 કરોડના રોડ રસ્તાના, ઉદ્વહન સિંચાઈ, તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે. 338 કરોડ રૂપિયા ને આજે ફરીથી પાછા 264 કરોડના. 5 જ મહિનામાં એક જ જિલ્લામાં 600 કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે. આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે, પણ વિકાસમાં અવ્વલ બને એવી ગુજરાત સરકારની નેમ છે. આદિજાતિ વિસ્તારનું પ્રભુત્વ ધરાવતો જિલ્લો ડેવલપ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ બનવા તરફ આગળ વધી રહ્યો છે. આદિજાતિ વિસ્તારનો દુર્ગમ પહાડી વનોમાં હોવાથી આરોગ્ય, શિક્ષણ સહિતની મહત્વની સુવિધાઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની ખૂબ જ મહત્વતા છે. અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા એમ 4 જિલ્લાને જોડતા ધનસુરા તાલુકાના નરોડા, દહેગામ, હરસોલ અને ધનસુરા રોડને 4 લેન કરવાની કામગીરી આપણે શરૂ કરી છે. મોડાસા, રાયગઢ રોડને 4 લેન કરવાની કામગીરી તેમજ માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાછલા 1 વર્ષમાં 219 કરોડના રસ્તાના વિકાસના કામો અરવલ્લી જિલ્લાને મળ્યા છે. આજે કિસાન સૂર્યોદય યોજના,
ભૂગર્ભ ગટર, સીસીટીવી નેટવર્ક અને આંગણવાડીના લોકાર્પણ સહિત વધુ વિકાસના કામો આ જિલ્લાને આપવાનો આજે અવસર અમને પ્રદાન થયો છે. રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, સિંચાઈ સુવિધા વગેરેથી લોકોનું ઇઝ ઓફ લિવિંગમાં વધે તેવી વડાપ્રધાનશ્રીએ નેમ રાખી છે. અરવલ્લીની પર્વતમાળામાં વસેલા આ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચી વળવું એ વિકટ પ્રશ્ન હતો. આદરણીય વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતમાં આ જિલ્લા સહિતના વિસ્તારોને પાણી પહોંચાડવા લિફ્ટ ઉદ્વહન યોજનાને સફળ પ્રયોગ હાથ ધર્યો છે. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી આ વિસ્તારમાં 12 યોજનાઓ પૂર્ણ કરીને 92,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આ જિલ્લામાં જળ વ્યવસ્થાપન માટે આશરે 256 કરોડ રૂપિયાના નવા ઉદ્વહન સિંચાઈ વિકાસના કામોના ખાતમુહૂર્ત ઓગસ્ટ માસમાં થયા છે. આજે હાથમતી જળાશય આધારિત ભિલોડા તાલુકાના વિસ્થાપિત ગામોના તળાવો ભરીને સિંચાઈનું પાણી આપવાની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવાની છે. જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. 15મી નવેમ્બર ભગવાન શ્રી બિરસા મુંડાની જન્મ જયંતિએ વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉંબરગામ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ, જનજાતીય વિસ્તારના વિકાસ માટેની આગવી દિશા આપી છે. ગુજરાતના ગામે ગામ અને નગરોમાં ફરીને મોદીજીની ગેરંટીવાળી ગાડી લોકોને સરકારી યોજનાના લાભ અને માહિતી ઘેર બેઠા આપવાનું કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યારે આદિવાસી વિસ્તાર સહિત સમગ્ર દેશ વિકસિત, ઉન્નત અને વિશ્વગુરુ બને એવી તેમની નેમ છે. વડાપ્રધાનશ્રીએ દરેકને નેમ, દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત પણ હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની યાત્રામાં આજે મળેલા વિકાસના કામો જેવા અનેક કામોનું નવું બળ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ઉર્જાવાન, પ્રેરણાદાયી અને વિકાસલક્ષી ઉદ્બોધન માટે સર આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આભાર દર્શન માટે વિનંતી કરીએ છીએ કલેક્ટર શ્રી અરવલ્લીને. આપ સૌના આભાર દર્શન માટે પધારશો.